નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મઝર કન્યા વિદ્યાલય શાળા દ્વારા ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવેલું છે. એમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આની પહેલાના લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ એના સૂત્રો છે એની સમજૂતી આપણે મેળવી હતી કે કયું સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવું એના વિશેની આપણે જાણકારી મેળવેલી હતી. હવે આ લેક્ચરથી આપણે જે રીત નંબર 1 જે પૂર્ણ મધ્યકના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો એવા સૂત્રમાં કેવા કેવા દાખલા પૂછાય છે અને દાખલો કઈ રીતે ગણવાનો છે એની આજે આપણે સમજૂતી મેળવીશું. તો અહીંયા તમારી સામે જે રીત નંબર 1 પૂર્ણ મધ્યક વાળી રીત છે એના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય એવું ટેક્સ્ટ બુક પાના નંબર 134 ઉપર સ્વાધ્યાય 3.1 નો દાખલો પહેલો આપેલો છે. હવે દાખલો આ રીતે છે, એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ 100 એકમોમાં વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે ભાવ રૂપિયા 20 હોય ત્યારે માંગનું અનુમાન કરો. તો આ રીતે આપણને રકમ આપી છે. હવે અહીંયા રકમમાં આપણને ભાવ રૂપિયા આપ્યા છે, જેમાં 12 14 15 16 18 અને 21 અને એને અનુરૂપ આપણને માંગ છે 100 એકમોમાં આપી છે, જેમાં 18 12 10 8 7 અને 5. હવે રકમમાં અહીંયા આપણને એમ કીધું છે કે માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો માંગ છે એને આપણે અહીંયા ચલ y કહેશું. તો y ની ભાવ પરની, ભાવ એટલે x, તો અહીંયા આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. તો આ નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે દાખલાની શરૂઆત કઈ રીતે કરશું? તો જો નિયત સંબંધનો કોઈ પણ દાખલો હોય, સૌથી પહેલા આપણે ચલ x અને ચલ y છે એ આ રીતે લખી દેવાના. અહીંયા રકમમાંથી જોઈને આપણે ચલ x પહેલા લખી લેશું, ત્યાર પછી રકમમાંથી જોઈને આપણે ચલ y લખી લઈશું. હવે ચલ x અને ચલ y લખાઈ જાય ત્યાર પછી એ બંનેનો સરવાળો કરવાનો. તો બંનેનો સરવાળો કરતા અહીંયા સિગ્મા x એ આપણને 96 મળે છે અને સિગ્મા y છે, y નો સરવાળો સિગ્મા y એ આપણને 60 મળે છે. તો એને આધારિત આપણે x બાર અને y બાર પહેલા મેળવી લેવાના. તો ગમે દાખલામાં પહેલા આપણે x બાર અને y બાર મેળવવાના. તો અહીંયા આપણે x બાર મેળવશું, સિગ્મા x ના છેદમાં n એટલે 96 ના છેદમાં 6 બરાબર 16 આવે છે, અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n એટલે 60 ના છેદમાં 6 એટલે આપણને 10 મળે છે. તો અહીંયા x બાર ને y બાર છે એ આપણને પૂર્ણાંકમાં મળ્યા છે. તો x બાર ને y બાર જ્યારે આવી રીતે પૂર્ણાંકમાં મળે તો ત્યારે પૂર્ણાંક મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો હોય. તો હવે આપણે સૌથી પહેલા b મેળવશું. b મેળવવા માટે આ પૂર્ણ મધ્યકનું આ સૂત્ર છે એ ઉપયોગમાં લેવાશે. સિગ્મા x x બાર y y બાર એના છેદમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર. જો વિદ્યાર્થી મિત્રો આની પહેલાનું જે પ્રકરણ હતું સુરેખ સહસંબંધ, તો એમાં આપણે એક અહીંયા વધારાની કોલમ છે સિગ્મા, વધારાની કોલમ જે y y બાર નો સ્ક્વેર ઈ કોલમ મેળવતા હતા, પણ અહીંયા ઈ y y બાર નો સ્ક્વેર ઈ કોલમની કોઈ જરૂર પડશે નહીં, કારણ કે છેદમાં અહીંયા સિગ્મા x x બાર નો સ્ક્વેર એટલાની જ આપણે જરૂર પડશે, એટલે આપણે કોલમ ઓછી તૈયાર કરવી પડશે. એટલે હવે આના માટે જે b શોધવા માટે આપણે સિગ્મા x x બાર y y બાર છેદમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર આ આપણે કોષ્ટકમાં તૈયાર કરવું પડશે. તો એના માટે આપણે સૌથી પહેલા કોષ્ટકમાં x x બાર y y બાર
x - x બાર નો વર્ગ x - x બાર into y - y બાર આટલી કોલમો છે એ આપણે તૈયાર કરશું. તો વિદ્યાર્થી મિત્રો x - x બાર તો આ x છે અને x બાર છે એ 16 છે. તો આ બધામાંથી આપણે 16 બાદ કર્યા છે. જેમ કે 12 માંથી 16 જાય તો -4, 14 માંથી 16 જાય તો -2, 15 માંથી 16 જાય તો -1, 16 માંથી 16 જાય તો 0, 18 માંથી 16 જાય તો 2, 21 માંથી 16 જાય તો 5. એવી જ રીતે y - y બાર ની કોલમ છે તો y બાર આપણને 10 મળ્યા છે. તો y - y બાર એટલે આપણે આ જે y છે એમાંથી y બાર એટલે બધામાંથી આપણે 10 બાદ કર્યા છે. જેમ કે 18 માંથી 10 બાદ કરશું તો 8 મળશે, 12 માંથી 10 બાદ કરશું તો 2 મળશે, 10 માંથી 10 જાય તો 0, 8 માંથી 10 જાય તો -2, 7 માંથી 10 જાય તો 3, 5 માંથી 10 જાય તો -5. હવે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે x - x બાર અને y - y બાર ની જે કોલમો છે એના સરવાળા હંમેશા 0 થઈ જવા જોઈએ. હવે અહીંયા x - x બાર નો વર્ગ તો આ જે કોલમ છે એનો આપણે અહીંયા વર્ગ તૈયાર કરવાનો છે. જેમ કે 4 નો વર્ગ 16 છે, 2 નો વર્ગ 4 છે, 1 નો વર્ગ 1 છે, 0 નો વર્ગ 0, 2 નો 4, 8 નો વર્ગ 25. પછી આપણે એનો સરવાળો કરશું તો અહીંયા 50 મળે છે. અહીંયા x - x બાર into y - y બાર છે તો અહીંયા આપણે x - x બાર એને ગુણ્યા y - y બાર તો અહીંયા આ બે કોલમ છે x - x બાર અને y બાર - y બાર આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. જેમ કે 4 × 32 પણ આ એક 4 છે માઈનસ છે એટલે જવાબ માઈનસ માં આવશે. પછી 2 × 4 પણ 4 માઈનસ આવશે કારણ કે 2 છે એ કેવા છે માઈનસ છે. પછી -1 ગુણ્યા 0 તો ગમે એનો ગુણાકાર જ્યારે 0 સાથે થશે તો જવાબ 0 આવશે. પછી 0 ગુણ્યા -2 એટલે 0, 2 તેરી -6, પાછું -25. તો હવે આ બધાનો આપણે સરવાળો કરશું તો અહીંયા સરવાળો છે એ આપણને માઈનસમાં 67 મળે છે. તો હવે કોલમ છે એ આપણી પાસે તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ સૂત્રમાં એની કિંમતો લખશું. તો x - x બાર y - y બાર એનો સરવાળો આપણને -67 મળ્યો છે. છેદમાં સિગ્મા x - x બાર નો વર્ગ એ આપણને 50 મળ્યા છે. એટલે -67 ના છેદમાં 50 એટલે -1.34 છે. અને b મળી જાય ત્યાર પછી આપણે a મેળવવાનો. તો a બરાબર y બાર - bx બાર. તો a શોધવા માટેનું આ સૂત્ર છે a બરાબર y બાર - bx બાર. જેમાં y બાર આપણે મેળવ્યા છે 10, b હમણાં જ આપણે મેળવ્યો 1.34 અને x બાર અગાઉ આપણે મેળવ્યા છે 16. તો એનો અહીંયા ઉપયોગ કરશું. y બાર છે એ 10 છે, b છે એ -1.34 છે અને x બાર છે એ 16 છે. તો અહીંયા માઈનસ એનો ગુણાકાર છે બરાબર ઈ 16 સાથે -1.34 નો 16 સાથે ગુણાકાર થશે તો જવાબ માઈનસ માં આવશે. તો કાઉન્સની અંદર અહીંયા જવાબ માઈનસ માં આવે છે પણ જ્યારે કાઉન્સ ખુલશે ને રકમ બહાર નીકળશે ત્યારે માઈનસ ગુણ્યા માઈનસ એટલે ઈ પ્લસ થઈ જશે. તો અહીંયા +21.44 તો 10 +21.44 એટલે 31.44 છે ઈ આપણને a મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને a મળી ગયો છે. તો અહીંયા a અને b બંને જે અચળાંકો છે એ આપણને મળી જાય ત્યાર પછી આપણે નિયત સંબંધ રેખા છે એ મેળવી શકીએ. તો અહીંયા માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા એટલે કે આપણે y ની x પરની નિયત સંબંધ રેખા છે એ મેળવવાની છે. તો આ નિયત સંબંધ રેખા છે y કેપ બરાબર a plus bx. તો y કેપ બરાબર a plus bx માં a આપણે મેળવા 31.44 માઈનસ b આપણે મેળવા -1.34 અને 1.34 into x. તો 31.44 minus 1.34 x. તો હવે આ નિયત સંબંધ રેખા આપણને મળી ગઈ. તો જ્યારે આપણને
દાખલો 5 માર્કનો પૂછ્યો હોય ને એમ કીધું હોય કે ભાઈ માત્ર નિયત સંબંધ રેખા મેળવો, તો ત્યારે આપણો જવાબ છે એ અહીંયા પૂરો થઈ જશે. પણ અહીંયા તો દાખલામાં આપણને આગળ કીધું છે, આપણને શું કીધું છે કે જ્યારે ભાવ 20 રૂપિયા હોય એટલે કે x બરાબર 20 હોય ત્યારે આપણે y નો અંદાજ મેળવવાનો છે, એટલે ત્યારે આપણે y શોધવાના છે. તો અહીંયા આ જે નિયત સંબંધ રેખા છે y કેપ બરાબર 31.44 1.34x, એમાં x ની જગ્યાએ આપણે 20 એની કિંમત મૂકી દઈશું એટલે આપણને y ની અંદાજિત કિંમત મળી જશે. તો y કેપ બરાબર 31.44 1.34 ગુણ્યા 20 એટલે 1.34 ગુણ્યા 20 એટલે આપણને 26.8 જવાબ મળે છે. એટલે 31.44 માંથી 26.8 બાદ કરશું તો 4.64 એકમો. હવે આને ગુણ્યા 100 કરો એટલે 464 એકમો એવો જવાબ આવે. જો વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધના દાખલામાં જે જવાબ આવે તો એ જવાબની પાછળ એકમ લખવો ફરજિયાત હોય છે, નહીતર બોર્ડમાં એના 0.5 માર્ક છે એ કપાઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પૂર્ણ મધ્યકના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે આ રીતનું કોષ્ટક તૈયાર કરવાનું, એમાં x બાર ને y બાર પહેલા મેળવી લેવાના છે, ત્યારબાદ a શોધવાનું છે, a અને b અચળાંકો મળી જાય એટલે નિયત સંબંધ રેખા, અને નિયત સંબંધ રેખા આપણને મળી જાય ત્યાર પછી x ની જે કિંમત આપી હોય એને અનુરૂપ આપણે y ની કિંમતનો અંદાજ મેળવી શકીએ. તો આ રીતે સ્વાધ્યાયમાં જે બીજા દાખલા આપ્યા હોય કે જેમાં x બાર અને y બાર છે એ પૂર્ણાંકમાં આવતા હોય તો એવા દાખલા પણ તમે આ રીતે ગણી શકો. થેન્ક યુ.